12 ફિઝિક્સ ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્યના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો દાખલો ગણીશું. સ્વાધ્યાયનો 11મો દાખલો. સ્વાધ્યાયના 11મા દાખલામાં આપણને માહિતી આપેલી છે અહીં કે આફ્રિકામાં કોઈ એક સ્થળે, આફ્રિકાની અંદર કોઈ એક સ્થળ હશે, ત્યાં પરિસ્થિતિ શું છે એનું વર્ણન ધ્યાનથી સાંભળો. આફ્રિકામાં કોઈ એક સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફની દિશા દર્શાવે છે. એટલે આ ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રી એ ચુંબકીય ઉત્તર દિશા દર્શાવશે. એટલે 12 ડિગ્રી જે છે એ સાચી ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા એટલે કે ભૌગોલિક ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા વચ્ચેનો ખૂણો થાય. એટલે 12 ડિગ્રી એ ડિક્લાઇનેશન એંગલ છે. ડિક્લાઇનેશન એંગલને આપણે કેપિટલ ડી વડે દર્શાવીએ તો એ 12 ડિગ્રી થશે ઉત્તરથી પશ્ચિમ તરફ. ઉત્તરથી પશ્ચિમ તરફ. બરાબર. નમન વર્તુળની ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મરીડિયનના સમતલમાં રાખતા. એટલે ચુંબકીય સોયને આપણે મુક્ત રીતે ભ્રમણ કરી શકીએ એમ લટકાવી શકીએ તો એ ઉપર નીચે આગળ પાછળ ગતિ કરી શકશે અને મેગ્નેટિક મરીડિયનમાં સ્થિર થશે. તો મેગ્નેટિક મરીડિયનમાં રાખવામાં આવે તો તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ ઉપર તરફ 60 નો કોણ દર્શાવે છે. એટલે ડીપ એંગલ આઈ જે છે એ 60 ડિગ્રી છે ઉપર તરફ છે. 60 ડિગ્રી ઉપર તરફ છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ ધ અર્થ મેગ્નેટિક ફિલ્ડ એચઈ નું મૂલ્ય 0.16 ગાઉસ છે. બરાબર. આ સ્થળે પૃથ્વીના ક્ષેત્રની દિશા અને મૂલ્ય નક્કી કરો. પહેલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરીએ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવા માટે આપણે લખીએ એચઈ બરાબર બી કોસ આઈ. and therefore B બરાબર થશે HE divided by cos I. HE ના છેદમાં cos I. કિંમત મૂકો તો B બરાબર થશે HE. HE નું મૂલ્ય થાય 0.16 divided by cos I એટલે cos 60. and therefore B is equals to 0.16 divided by cos 60 એટલે 1/2. So B is equals to 0.32 Gauss. ઓકે. સો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થઈ ગયું. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે તો આપણને બુકના સ્વાધ્યાયના દાખલાના વર્ણનમાં જ આપી દીધેલી છે. એના માટે આપણે એવું લખી શકીએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા એ લખું છું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક ઉત્તર સાથે પશ્ચિમ તરફ 12 ડિગ્રી ભૌગોલિક ઉત્તર સાથે પશ્ચિમ તરફ 12 ડિગ્રી 12 ડિગ્રી સમતલમાં ઉપર તરફ 60
નો કોણ બનાવે તે દિશામાં છે, ઉપર તરફ 60 ડિગ્રીના ખૂણે છે. બરાબર, ઉપર તરફ એટલે સમક્ષિતિજ સાથે ઉપર તરફ 60 નો કોણ બનાવે તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે.